હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 છે, તેમાં સંભાવના છે, તેમાં સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 3 છે તે જોવા જઈ રહ્યા છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાઈટ, તમને એક પ્રશ્ન આપેલો છે, થિયરી ટાઈપ છે. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કોઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. બરાબર ને? હવે ક્રિકેટમાં હોય તો અમ્પાયર, ફૂટબોલમાં શું હોય? રેફરી હોય છે. બરાબર, રાઈટ. એ શું કરે છે? નક્કી કરે છે. રાઈટ, તો સૌથી પહેલા લખશું કે ફૂટબોલની રમતની શરૂઆતમાં આપણી રીતે લખવાનું અહીંયા, રમતની શરૂઆતમાં સિક્કો ઉછાળવામાં આવે છે. તેના બે પરિણામો જેમ કે છાપા અને કાંટા બે પરિણામો હોય છે. જેમ કે, બરાબર. તો આ કેવી સંભાવના છે? આ છે તે સમસંભાવી છે. પરિણામો કેવા છે? સમસંભાવી છે. બરાબર. સિક્કો ઉછાળતા બરાબર. સિક્કો ઉછાળીએ તો છાપા આવશે કે કાંટો આવશે? છાપો આવશે કે કાંટો આવશે? કાંટો આવશે. તેની કોઈ માહિતી મેળવી ના શકે. બરાબર. હવે આપણે કોઈ માહિતી મેળવી શકે કે છાપા આવશે કે કાંટા? માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે. બરાબર ને? રાઈટ, નિષ્પક્ષ ક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોશું આપણે દાખલા નંબર 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે રકમમાં આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય. બરાબર. અહીંયા શું કીધું છે? 3 વિદ્યાર્થીઓનો સમૂહ છે, તેમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ કેવો છે? સમાન ના હોય.
તેની સંભાવના 0.092 છે, તો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી હોય? બરાબર. તો સૌથી પહેલા આપણે એનું સોલ્યુશન લખશું કે ધારો કે ઘટના એ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ શું કે છે? સમાન હોય. બરાબર. બે વિદ્યાર્થીઓનો રકમમાંથી લખશું આપણે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. બરાબર. પહેલી ઘટના એ લખી. ક્યાંથી લખવાની? રકમમાંથી. કે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના. ઘટના એ બાર. હવે એ બારમાં શું કે છે? બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય. બરાબર. બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ એવું કીધું છે સમાન ના હોય. ખાસ ધ્યાન રાખવાનું. જો બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો ઘટના એ બાર શું કે છે? બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ના હોય. બરાબર. તો માટે આપણે લખાય કે તેની સંભાવના કેટલી છે? સમાન ના હોય. તો તેની સંભાવના આપી છે P of A બાર બરાબર કેટલી આપી છે? 0.992. બરાબર. રાઈટ. આપણું સૂત્ર છે કે P માટે P of A બરાબર P of A વત્તા P of A બરાબર શું થાય? 1 થાય. રાઈટ. કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. P of A વત્તા P of A બાર બરાબર 1 થાય. તો P of A કેટલું છે? તો આપણે અહીંયા શું લખશું? અહીંયા P of A 1 લખશું. માઇનસ P of A બાર આપેલું છે. P of A બાર. રાઈટ. શું કર્યું? આપણી પાસે શું રકમ આપેલી છે? P of A આપેલી છે 0.992. તો P of A બરાબર 1 માઇનસ P of A બાર. તો 1 ના 1. P of A બાર કેટલું છે? તો કે 0.992. બરાબર. રાઈટ. 1 માંથી 992 જાય એટલે તમે જો સૌથી પહેલા શું થશે? અહીંયા 0 આવશે. બરાબર. 0 પછી અહીંયા આવશે, પાછો 0 આવશે અને 8 આવશે. રાઈટ. 1000 માંથી 992 જાય એટલે કેટલા આવે? 8 આવે. અને આગળ શું કરી દેવાના? 0 0. તો 0.008 આવશે. રાઈટ. માટે લખવું હોય તો લખી શકાય કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. રાઈટ. ઓકે. ક્લિયર થઈ ગયું? ઓકે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો. રાઈટ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું.